ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. અત્યાર સુધી આપણે પેલ યુનિટ નંબર 3માં એટલે કે બ્રાયોફાઇટમાં આપણે પેલો જે 3 ટોપિક હતા એમાંથી પહેલો ટોપિક વેજીટેટિવ રિપ્રોડક્શન ઇન બ્રાયોફાઇટ. તો વેજીટેટિવ રિપ્રોડક્શન ઇન બ્રાયોફાઇટમાં ટોટલ 9 ટાઈપ હતા. એમાંથી આપણે અત્યાર સુધી ફ્રેગમેન્ટેશન, ફોર્મેશન ઓફ ટ્યુબર, ફોર્મેશન ઓફ ગેમી, ફોર્મેશન ઓફ એડવેન્ટિશિયસ બ્રાન્ચ, ફોર્મેશન ઓફ ઇનોવેશન, ફોર્મેશન ઓફ પ્રાઇમરી એન્ડ સેકન્ડરી પ્રોટોનીમા, ડેવલપમેન્ટ ઓફ આ 6 ટાઈપ એટલે કે લાસ્ટમાં આપણે ફોર્મેશન ઓફ પ્રાઇમરી એન્ડ સેકન્ડરી પ્રોટોનીમા સુધી જોયું હતું. હવે છેલ્લા 3 ટાઈપ બાકી છે આપણે એટલે કે ડેવલપમેન્ટ ઓફ ક્લેડિયા, પરસિસ્ટન્ટ એપિક્સ અને બાય રાઇઝોઇડ. આ આપણે આટલા 3 ટોપિક જોવાના છે. તો સૌથી પહેલું છે ફોર્મેશન ઓફ ક્લેડિયા. તો ફોર્મેશન ઓફ ક્લેડિયામાં શું હોય તો કે ધીસ આર સ્મોલ ડિટેચેબલ બ્રાન્ચ. ક્લેડિયા કોને કહેવાય તો કે સ્મોલ એન્ડ ડિટેચેબલ બ્રાન્ચ. નાની અને જે ઇઝીલી ડિટેચ એટલે કે લિબરેટ એટલે કે પેરેન્ટ પ્લાન્ટથી લિબરેટ થઈ શકે, ડિટેચ એટલે કે જુદું પડી શકે એવી બ્રાન્ચ. તો એવી બ્રાન્ચને શું કહેવાય તો કે ક્લેડિયા. These are small detachable branch which help in vegetative propagation એટલે કે vegetative reproduction. The develop from individual cell of the leaf or stem. તો કે ક્લેડિયા કઈ જગ્યાએ પ્રોડ્યુસ થાય તો કે ક્લેડિયા ઇન્ડિવિજ્યુઅલ સેલ ઓફ ધ લીફ એટલે કોઈ પણ લીફના સેલમાંથી અથવા તો સ્ટેમના સેલમાંથી ઇન્ડિવિજ્યુઅલ સેલ એટલે કે કોઈ પણ ઇન્ડિવિજ્યુઅલ લીફના સેલ અથવા તો સ્ટેમના સેલમાંથી ક્લેડિયા એટલે કે સ્મોલ ડિટેચેબલ બ્રાન્ચ પ્રોડ્યુસ થાય તો એને ક્લેડિયા કહેવાય. ત્યાર પછી બીજો છે પરસિસ્ટન્ટ એપિક્સ. એપિક્સ એટલે કે એપિકલ પોર્શન. ઇન મેની થેલોઇડ બ્રાયોફાઇટ at the end of season અથવા તો end of growing season a portion of apical part become thick which while rest of plant dies. એટલે કે જ્યારે ગ્રોઈંગ સિઝનનો એન્ડ હોય ત્યારે શું થશે તો કે જે આ રીતના થેલોઇડ સ્ટ્રક્ચર હતું આપણું એ થેલોઇડ સ્ટ્રક્ચરનો એપિકલ પોર્શન હશે એ એપિકલ પોર્શન શું થઈ જશે તો કે થીક થઈ જશે. જેથી કરીને થીક થઈ જવાના કારણે એ રેઝિસ્ટ બની જાય કેવું અથવા તો રેઝિસ્ટ. તો એ રેઝિસ્ટ થયેલો અથવા તો થીક થયેલો એપિકલ પાર્ટ છે એ સર્વાઈવ કરી જશે. બાકીનો જે પોર્શન છે પાછળનો થેલસ સ્ટ્રક્ચરનો પાછળનો પાર્ટ છે એ શું થઈ જશે ડાય વાઇલ રેસ્ટ ઓફ પ્લાન્ટ ડાઈઝ. એટલે કે જ્યારે એન્ડ ઓફ ગ્રોઈંગ સિઝન હશે ત્યારે એપિકલ પોર્શન વિલ થીક એન્ડ રેસ્ટ પોર્શન વિલ ડાય. હવે જ્યારે વળી પાછું ધ થીક એપિકલ પાર્ટ સર્વાઈવ ડ્યુરિંગ ડ્રાય કન્ડિશન એટલે કે જે થીક એપિકલ પાર્ટ છે એ ડ્રાય કન્ડિશનમાં સર્વાઈવ કરી શકશે. ફરી પાછી જ્યારે રેની સિઝન આવશે એટલે કે વરસાદ મળશે અથવા તો પાણી મળશે ત્યારે ઇટ રિઝ્યુમ ગ્રોથ એટલે કે એપિકલ પોર્શનનો ગ્રોથ પાછો રિઝ્યુમ થઈ જશે અને આટલા પોર્શનમાંથી ફરી પાછો નવો પ્લાન્ટ ડેવલપ થશે અથવા તો નવું થેલા સ્ટ્રક્ચર ડેવલપ થશે. આ હતું પરસિસ્ટન્ટ એપિક્સ એટલે કે એપિકલ પોર્શન પરસિસ્ટ અથવા તો રેઝિસ્ટ અથવા તો થીક 3 શબ્દો વાપરી શકાય. ત્યાર પછી છે બાય રાઇઝોઇડ. તો રાઇઝોઇડ છે એમાં ઇન સમ પ્લાન્ટ ઓફ બ્રાયોફાઇટ રાઇઝોઇડ ડિટેચ ફ્રોમ પેરેન્ટ પ્લાન્ટ એન્ડ ગ્રો ઇન્ટુ ન્યૂ થેલોઇડ સ્ટ્રક્ચર. એટલે કે જો આ રીતના આપણે
પ્લાન્ટનો વેન્ટ્રલ અને ડોર્સલ સરફેસ બે સરફેસ હોય તો જે ડોર્સલ સરફેસ ઉપર હોય એની ઉપર આ રીતના રાઇઝોઇડ ગોઠવાયેલા હોય, એટલે કે નીચેની જે સપાટી હોય થેલસ સ્ટ્રક્ચરની નીચેની સપાટી હોય અહીંયા આ રીતના રાઇઝોઇડ ગોઠવાયેલા હોય તો એ રાઇઝોઇડ પેરેન્ટ પ્લાન્ટથી છૂટા પડીને ફરી પાછું એ ગ્રો થઈ અને નવું થેલસ સ્ટ્રક્ચર ડેવલપ કરે. ઇન સમ બ્રાયોફાઇટ સ્પીસીસ, નોટ ઓલ ધ સ્પીસીસ, અમુક જ સ્પીસીસમાં આ પ્રકારનું રાઇઝોઇડ ટાઈપ વેજીટેટિવ રિપ્રોડક્શન જોવા મળે. તો અહીંયા સુધી આપણે 9 ટાઈપ જોઈએ વેજીટેટિવ રિપ્રોડક્શનના. એક વખત ફરી પાછા રિપીટ કરી લઈએ. સૌથી પહેલાં ફ્રેગમેન્ટેશનમાં આપણે જોયું હતું કે એપિકલ ગ્રોઈંગ પોઈન્ટ છે એપિકલ પાર્ટે જોવા મળે તો અને પાછળનો ઓલ પોર્શન છે એ ડેથ એન્ડ ડીકે થવાથી છૂટો પડી જાય, એના કારણે એપિકલ પોર્શનના ફ્રેગમેન્ટ જોવા મળે, એના કારણે એને ફ્રેગમેન્ટેશન કહેવામાં આવે અને ઈચ ફ્રેગમેન્ટ ડેવલપ ઇન્ટુ ન્યૂ થેલોઇડ સ્ટ્રક્ચર. પછી છે ટ્યુબર, તો કે એપિકલ પોર્શન બીકમ થિક એન્ડ પ્રોડ્યુસ 2 to 3 લેયર ઓફ કોર્કી સેલ્સ જે પ્રોટેક્ટ કરતા હોય, એના કારણે થઈને ટ્યુબર જેવું સ્ટ્રક્ચર પ્રોડ્યુસ થશે જે ડ્રાય કન્ડિશનમાં ડેવલપ થયેલું જોવા મળે અને ટ્યુબરમાંથી ફરી પાછું થેલસ સ્ટ્રક્ચર ડેવલપ થાય. બાય ગેમી, તો ગેમીમાં શું હતું તો કે જે થેલસ સ્ટ્રક્ચર છે એ થેલસ સ્ટ્રક્ચરના એપિકલ પોર્શન ઉપર ડોર્સલ સરફેસ ઉપર મિડરીબમાં ગેમા કપ પ્રોડ્યુસ થાય, જે કપ લાઇક સ્ટ્રક્ચર હોય એ ગેમા કપની અંદર ગેમી પ્રોડ્યુસ થાય. એ ગેમીનું સ્ટ્રક્ચર આ રીતના જોવા મળતું હતું. એ ગેમીમાં 2 નોચ આવેલી હોય ગ્રોઈંગ પોઈન્ટ, જેમાં ગ્રો થઈ ગેમી છે એ રેની સિઝનમાં આ રીતના સ્ટોક બ્રેકડાઉન થઈ જતી હતી, ગેમી લિબરેટ થઈ જતી હતી. એ ગેમી લિબરેટ થઈ જાય પછી ગ્રોઈંગ પોઈન્ટથી ગ્રો થઈને ફરી પાછું નવું થેલસ સ્ટ્રક્ચર ડેવલપ થાય. પછી ચોથું ફોર્મેશન ઓફ એડવેન્ટિશિયસ બ્રાન્ચ, એટલે કે વધારાની બ્રાન્ચ પ્રોડ્યુસ થવી. તો કે જે ડોર્સલ સરફેસ ઉપરની મિડરીબ છે, મિડરીબ ઉપર વધારાની બ્રાન્ચ પ્રોડ્યુસ થાય તો એ બ્રાન્ચને એડવેન્ટિશિયસ બ્રાન્ચ કહેવામાં આવે અને એ એડવેન્ટિશિયસ બ્રાન્ચ ડિટેચ ફ્રોમ ધ પેરેન્ટ પ્લાન્ટ એન્ડ ગ્રો ઇનટુ ન્યૂ થેલસ સ્ટ્રક્ચર. આ હતું ફોર્મેશન ઓફ એડવેન્ટિશિયસ બ્રાન્ચ. પછી પાંચમો ટોપિક હતો આપણો ફોર્મેશન ઓફ ઇનોવેશન. એટલે કે ઇન સ્પેગ્નમ સ્પીસીસમાં 1 બ્રાન્ચ એટ ઇચ નોડ, એટલે કે એક નોડ ઉપર અલગ જ પ્રકારની બ્રાન્ચ પ્રોડ્યુસ થાય તો એને કહેવાય ઇનોવેટિવ બ્રાન્ચ અથવા ઇનોવેશન, જે પેરેન્ટ પ્લાન્ટથી છૂટી પડીને એમાંથી ફરી પાછો આના જેવો જ નવો પ્લાન્ટ સ્ટ્રક્ચર ડેવલપ કરે. ત્યાર પછી છઠ્ઠું હતું ફોર્મેશન ઓફ પ્રાઇમરી એન્ડ સેકન્ડરી પ્રોટોનીમા, એટલે કે સ્પોરના જર્મિનેશનમાંથી જર્મ ટ્યુબ બને અને એમાંથી ગ્રીન ઇન કલર ફિલામેન્ટસ સ્ટ્રક્ચર બને તો એને કહેવાય પ્રોટોનીમા. જો સ્પોરમાંથી પ્રોટોનીમા ડેવલપ થાય તો એને કહેવાય પ્રાઇમરી પ્રોટોનીમા સ્ટ્રક્ચર. અને અધર ધેન સ્પોર, એટલે કે લીફ, સ્ટેમ અને રાઇઝોઇડમાંથી જો આવી રીતના ફિલામેન્ટસ સ્ટ્રક્ચર ડેવલપ થાય તો એને કહેવાય સેકન્ડરી પ્રોટોનીમા સ્ટ્રક્ચર. પ્રાઇમરી એન્ડ સેકન્ડરી પ્રોટોનીમા બોથ આર મોર્ફોલોજિકલી સેમ એન્ડ બોથ હેવ બડ વિચ ગ્રો ઇન્ટુ ન્યૂ થેલોઇડ સ્ટ્રક્ચર. એટલે કે ફિલામેન્ટ જેવું સ્ટ્રક્ચર છે પ્રોટોનીમા એ પ્રાઇમરી અને સેકન્ડરી બંને પ્રોટોનીમામાં બડ જોવા મળે અને બડમાંથી નવું થેલસ સ્ટ્રક્ચર જોવા મળશે. હવે જે ફ્યુનારિયા ચાલુ કરશું એ ફ્યુનારિયામાં આનો અભ્યાસ આવશે. આ હતું પ્રાઇમરી એન્ડ સેકન્ડરી પ્રોટોનીમા. પછી સાતમો ટોપિક ફોર્મેશન ઓફ ક્લેડિયા, જે આજે જોયું સ્મોલ ડિટેચેબલ બ્રાન્ચ, કે
કે જેને ક્લેડિયા કહેવાય. પછી persistent એપિક્સ એટલે કે એપિકલ પાર્ટ થીક થઈ જવો અને એ થીક પાર્ટ છે એ રેઝિસ્ટ થાય અથવા તો પરસિસ્ટ થાય કે ડ્રાય કન્ડિશનમાં કાંઈ પણ અસર થાય નહીં એવો એપિકલ પાર્ટ જેને persistent એપિક્સ કહેવામાં આવેલું છે. બાય રાઇઝોઇડ એટલે કે જે વેન્ટ્રલ કે નીચેની સરફેસ ઉપર રાઇઝોઇડ આવેલા છે એ રાઇઝોઇડમાંથી નવું થેલસ સ્ટ્રક્ચર ગ્રો થવું. ત્યાર પછી નેક્સ્ટ ટોપિક લાઈફ હિસ્ટોરી ઓફ ફ્યુનારિયા. તેમાં સૌથી પહેલાં ક્લાસિફિકેશનમાં ડિવિઝન બ્રાયોફાઇટા, ક્લાસ બ્રાયોપ્સિડા, સબક્લાસ યુબ્રિયા, ઓર્ડર ફ્યુનારિયાલ્સ, ફેમિલી ફ્યુનારિયાસી, જીનસ ફ્યુનારિયા. જેના ઇન્ટ્રોડક્શનમાં જોઈએ તો ધ જીનસ ફ્યુનારિયા ઇઝ મોસ્ટ કોમન મોસ એટલે કે શેવાળ. which grow into dense and bright in color. dense એટલે કે એકદમ ઘાટ સ્વરૂપે ગ્રો થયેલું જોવા મળે અને જેનો કલર ગ્રીન જોવા મળે. ઇટ ઇન્ક્લુડ્સ 170 સ્પીસીસ એટલે કે 170 સ્પીસીસ આખા વર્લ્ડમાં ફાઉન્ડ થયેલી છે, જ્યાં મળી આવે છે, જ્યારે 18 સ્પીસીસ છે એ ઇન્ડિયામાં જોવા મળે છે. ઇટ ગ્રો ઇન ડમ્પ એન્ડ શેડી એટલે કે ડમ્પ એટલે કે કાદવ કીચડ કચરાવાળી અને શેડી એટલે કે છાયાવાળી વોલ અથવા તો જમીન ત્યાં જોવા મળે. રોક એન્ડ ટ્રી ટ્રંક, રોક એટલે કે પથ્થર અને ટ્રી ટ્રંક એટલે કે ઝાડના થડ. they prefer alkaline soil. alkaline soil એટલે કે above pH above 7 એટલે કે 7 કરતાં વધારે pH હોય એટલે કે બેઝિક. 7 કરતાં વધારે એટલે કે ઓલમોસ્ટ આપણે જોઈએ તો દરિયાકાંઠાની જમીન હોય એનું pH 7 કરતાં વધારે આવે, જેને આલ્કલાઇન સોઇલ પણ કહી શકાય. એવી જગ્યાએ આ ફ્યુનારિયા વધારે જોવા મળે. આ હતું ઇન્ટ્રોડક્શન. હવે આપણે જોવાનું છે ફ્યુનારિયામાં સૌથી પહેલાં આવશે ગેમેટોફાઇટ સ્ટ્રક્ચર, જેમાં આવશે સૌથી પહેલાં થેલસ સ્ટ્રક્ચર, પછી લીફ, સ્ટેમ અને રાઇઝોઇડ. પછી આવશે આપણી પાસે ગેમેટોફાઇટ, પછી સ્પોરોફાઇટ સ્ટ્રક્ચર. સ્પોરોફાઇટમાં રિપ્રોડક્શનમાં મેલ રિપ્રોડક્ટિવ ઓર્ગન, ફિમેલ રિપ્રોડક્ટિવ ઓર્ગન. પછી આવશે એમાંથી સ્પોરોફાઇટ સ્ટ્રક્ચર. એ સ્પોરોફાઇટ સ્ટ્રક્ચર જોવાનું આવશે. તો આ રીતના આપણે આખું લાઈફ હિસ્ટોરી ઓફ ફ્યુનારિયાની આ રીતનું પહેલાં ગેમેટોફાઇટ અને પછી સ્પોરોફાઇટ સ્ટ્રક્ચર જોવાનું આવશે. તો એ ગેમેટોફાઇટ સ્ટ્રક્ચર છે આવતીકાલથી ચાલુ કરશું. થેન્ક યુ.